અમદાવાદ આરટીઓની નવી કચેરીનું જે ઉદ્ઘાટન થઈ ગયું છે અને હવે લોકો માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. સાથે જ AI ટ્રેક બનાવવામાં આવ્યો છે કે જ્યાં ટેસ્ટ ટ્રેક આપવામાં આવે છે અને સાથે જ આ CCTVથી સજ્જ છે, સિગ્નલો છે તે લગાવવામાં આવ્યા છે. આ સિગ્નલો સૂચવી રહ્યા છે અને સાથે જ આ ટ્રેક છે તેની વિશેષતા શું છે તે આપણે જાણીશું. આપણી સાથે છે અમદાવાદ આરટીઓ બાલમુકુંદ સૂર્યવંશી. સર, અત્યારે જે આ ટ્રેક બનાવવામાં આવ્યો છે, AI બેઝ આ ટ્રેક આખો બનાવવામાં આવ્યો છે, આની વિશેષતા શું રહેશે? જી વિભુબેન, આપણું આ જે ટ્રેક છે એ 4 વ્હીલર અને 2 વ્હીલર બંને માટે તૈયાર કરવામાં આવેલું છે. ટોટલી AI બેઝડ છે. આ આખા ટ્રેકમાં 16 કેમેરા લાગેલા છે જે એક AI સોફ્ટવેર સાથે ઇન્ટિગ્રેટેડ છે. આખા ટ્રેકનું ટોટલ કેલિબ્રેશન કરવામાં આવેલું છે. 4 વ્હીલરની વાત કરીએ તો નવી બાબતો શું છે, તો હવે કોઈક વ્યક્તિ ટેસ્ટ આપવા આવે છે તો એનું એક ફોટો કેપ્ચર કરવામાં આવશે જેથી એ ઇન્શ્યોર થાય કે જે અરજદાર પોતે ટેસ્ટ આપવા માટે આવ્યો છે એ જ અરજદાર ટેસ્ટ આપી રહ્યો છે. પછી ટ્રાફિક સિગ્નલ્સ એડ કરવામાં આવ્યા છે કે જે જૂનામાં નહોતા. હવે ટ્રાફિક સિગ્નલ ગ્રીન થાય પછી જ તમારે એક ટેસ્ટનો તબક્કો ચાલુ કરવાના છે. એટલે દરેક તબક્કે આ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવેલા છે. સિગ્નલ ગ્રીન થયા પછી વ્યક્તિનું ટાઈમર ચાલુ થાય છે. એક પર્ટિક્યુલર તબક્કો એ પર્ટિક્યુલર ટાઈમમાં જ એમને પાસ કરવાનો છે અને એ પાસ કરે એ રીતે અગર જો 4 તબક્કા સક્સેસફુલી કોઈ વ્યક્તિ પાસ કરે છે તો એ આ ટેસ્ટ પાસ ગણાય અને જો ચારેમાંથી કોઈ એક પણ તબક્કે ફેલ થાય છે તો એ ટેસ્ટ ફેલ ગણાય. તો સર, 4 સિગ્નલ આપ્યા છે તો એ સિગ્નલ જ્યારે અલગ અલગ તમે સિગ્નલના કલર પણ બતાવવામાં આવ્યા છે તો એ શું સૂચવશે કે જેના કારણે એ લોકો જે ટેસ્ટ આપવા આવે છે તો એને જાણ થશે? આપ જોઈ શકો છો તેમ વિભુબેન, અહીંયા જે પહેલો તબક્કો છે ત્યાં 3 કલર્સના સિગ્નલ છે, રેડ, યલો અને ગ્રીન. રેડ એટલે થોભો, ઊભા રહો. યલો એટલે જુઓ, લુક. અને ગ્રીન એટલે ગો. ગ્રીન એટલે ગો હેડ હોય છે. આગળના જે તબક્કા છે એની અંદર ફક્ત સ્ટોપ અને ગો છે. એટલે રેડ અને ગ્રીન અહીંયા આ શીખવા માટેનું છે અને આગળ એ સ્ટોપ અને ગ્રીન એટલે જ્યાં રેડ હોય તો ત્યાં વ્યક્તિએ ગાડી ઊભી રાખવાની છે અને જેમાં જે સિગ્નલ ગ્રીન થાય એમ એને તબક્કાવાર ટેસ્ટ આપવાની છે. કેટલા સેકન્ડમાં આ જે આખી સિગ્નલ છે ટેસ્ટ ટ્રેક છે તે પૂર્ણ કરવાનો રહેશે? આખી ટેસ્ટ એ અલગ અલગ તબક્કે અલગ અલગ સમય આપવામાં આવેલો છે. કહીએ તો રિવર્સ એસ માટે 150 સેકન્ડનો સમય આપવામાં આવ્યો છે. 8 માટે 90 સેકન્ડ છે. ત્યાં પેરેલલ પાર્કિંગમાં 130 સેકન્ડ છે. એમ કરીને લગભગ આખી ટેસ્ટ 8 મિનિટમાં પૂરી કરવાની રહે છે. પણ દરેક તબક્કે તમારે જે સમય છે એનું ધ્યાન રાખવાનું રહે છે. લોકોને શું અપીલ કરશો? કારણ કે લોકો વાહન ચલાવે છે રોડ ઉપર ને ચલાવતા પણ હોય છે, પરંતુ જ્યારે લાયસન્સ લેવા આવે છે, એક્ઝામ આપવા આવે છે, ખાસ કરીને ડરી વધારે જાય છે. હવે નવા જે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યા છે એ ખૂબ સારી રીતે કેલિબ્રેટ કરવામાં આવેલા છે. હું પોતે આ ટેસ્ટ ટ્રેકની પાછળ ખૂબ મહેનત કરી ચૂક્યો છું એટલે હું શ્યોર છું, પબ્લિકને એ પણ સ્પષ્ટ કરીશ કે જે પણ યોગ્ય વ્યક્તિ હશે, જે સારી રીતે ડ્રાઇવિંગ શીખીને આવ્યા હશે, એમને ગભરાવાની જરા પણ જરૂર નથી. બહુ જ શાંતિથી ટેસ્ટ આપવામાં આવે તો ટેસ્ટ પાસ થઈ જવાય છે. આપણી રાજ્ય સરકારનો એક ખૂબ જ શુભ આશય છે કે આપણા જે રોડ એક્સિડન્ટ્સ છે એમાં ઘટાડો થાય. ઘણીવાર રોડ એક્સિડન્ટના મુખ્ય કારણોમાં કહીએ તો ડ્રાઈવરની અનાવડત રહેતી હોય છે. એટલે કોઈ અયોગ્ય વ્યક્તિ એ કોઈ પણ રીતે ટેસ્ટ પાસ ન થાય કાં તો કોઈ પણ રીતે લાયસન્સ ન મેળવી લે એ પણ બહુ સ્પષ્ટ છે. અને જે યોગ્ય વ્યક્તિ હશે, જે સારી રીતે ગાડી ચલાવતા હશે, જે રૂલ્સ ફોલો કરતા હશે, સિગ્નલ ફોલો કરતા હશે, સરકારના નિયમો ફોલો કરતા હશે, એ અહીંયા ટેસ્ટ ઇઝીલી પાસ થશે એ હું આપને ખાતરી આપું છું. તો ગેરરીતિ અટકાવવા માટે પણ અત્યારે આપ જોઈ શકો છો કે આ ટ્રેક છે અને ટ્રેકમાં જ્યારે એન્ટર થશો, એન્ટર થતાની સાથે જ જે વ્યક્તિ પોતાનો ફોટો છે એટલે કે અરજદાર છે તેનો ફોટો લેશે અને એ જ અરજદારને અંદર જવા માટેની પરમિશન છે તે આપશે. એટલા માટે કે અહીં અલગ અલગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે, સાથે CCTV સર્ચ કરવામાં આવ્યા છે અને અલગ અલગ સેકન્ડનો સમય છે તે અરજદારોને આપવામાં આવશે અને એ તમામ કમ્પ્લીટ કર્યા બાદ જ તેમને લાયસન્સ મળશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.